જ્યારે કોઈ પણ સત્તા મળે, સંપત્તિ મળે, કોઈ વિદ્યા મળે, કોઈ કલા મળે, ત્યારે ક્યારે પણ એનું અભિમાન ન કરવું જોઈએ. સત્તા, સંપત્તિ, જ્ઞાન, કલા, વિદ્યા આ બધું જ એ પ્રભુની કરુણાનું કારણ છે, પ્રભુનો અનુગ્રહ છે. અને કલા અને વિદ્યા છે ને પ્રભુની વિભૂતિ છે, એ સમજો. અને એટલા જ માટે ક્યારે પણ એના અભિમાનો ન કરવા જોઈએ. પરંતુ કો અસ જન્મા જગમાહી પ્રભુતા પાહી મદ મન નાહી. પ્રભુતા મળે, પૈસો મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, અને કોને અભિમાન ન આવે. પરંતુ અભિમાન જેને આવે છે એને પ્રભુનો અનુગ્રહ નથી થતો. અને પ્રભુનો અનુગ્રહ તો એવી વસ્તુ છે, એવું તત્વ છે કે મોટા મોટા ગ્રહો જે નથી કરી શકતા એ અનુગ્રહ કરે છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ પ્રભુ. મોટા મોટા ગ્રહો નથી કરી શકતા, પરંતુ આપણે ઉપગ્રહો છોડી શક્યા છીએ, પણ પૂર્વગ્રહ નથી.